Hello students. In last lecture we studied about different method to find out resultant force among and I explained you about four methods to find out resultant force, and among those four methods of find out resultant force, this one is the first method, and that is law of parallelogram of forces method. So our question is write and explain law of parallelogram of forces. So this question is attempted by showing this PPT. So આપણી પાસે એક્ઝામની અંદર જે સવાલનો એક પ્રકાર છે એ એવો છે કે લો ઓફ પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે તે લખો અને તેને સમજાવો. જે 3 થી 4 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તેવા સમયે તમારે નિયમ પહેલો લખવાનો રહેશે અને ત્યારબાદ એને સમજાવવાનો રહેશે. તો લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ એટલે કે ફોર્સ માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. પરંતુ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જો કોઈ પદાર્થ ઉપર બે બળ લાગતા હોય તો એ બે બળનું પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે ઉપયોગમાં આવે છે. તો હવે જોઈશું કે આ લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કોને કહેવાય છે. તો દરેકને સમાંતર બાજુ ચતુષ્કોણ ખબર હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે હું અહીંયા આ એક બાજુ ડ્રો કરું તો બીજી બાજુ મારી એને સમાંતર હોવી જોઈએ. જો હું ઉપરની બાજુ એને ડ્રો કરું તો ઉપરની બાજુ અને નીચેની બાજુ એકબીજાને સમાંતર હોય. તો આ જે ડ્રો કરેલો છે મેં તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, જેની બાજુઓ એકબીજાને સમાંતર છે. તો એવું જ કંઈક સમાંતર બાજુની અંદર સમજાવવામાં આવે છે કે કોઈ જો અને તો આપણે ધ્યાનમાં રાખવાનું, જો કોઈ એક બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ વડે દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે તો પહેલાં જોઈ લઈએ કે શું કહેવામાં આવે, શું કહેવા માંગે છે કે કોઈ એક બિંદુ આપણે લઈશું O, જે કોઈ એક પદાર્થ એટલે કે આ મેં અહીંયા ડ્રો કર્યું છે એ એક પદાર્થ છે બ્લુ કલરનો અને એના ઉપર કોઈ એક બિંદુ O છે અને O બિંદુ ઉપર બે બળો લાગે છે. એક બળને P તરીકે લેવામાં આવે જે વેક્ટર દ્વારા OA દ્વારા દર્શાવવામાં આવે. તો પહેલું બળ P થયું અને બીજું બળ એ જ બિંદુ ઉપર Q તરીકે લાગે છે જેને વેક્ટર તરીકે OB દ્વારા દર્શાવવામાં આવે છે. અહીં P અને Qનું મૂલ્ય પણ છે અને P અને કારણ કે બંને ફોર્સ છે એટલે ફોર્સને દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડે. P ન્યૂટન એનું મૂલ્ય થશે અને દિશા જે છે તો O બિંદુથી જમણી તરફ જાય છે તો તે ફોર્સ છે P અને O બિંદુથી ઉપરની તરફ જાય છે એટલે કે OB તરીકે દર્શાવ્યું છે એ છે Q ફોર્સ. એટલે બંને ફોર્સને આપણે મૂલ્ય અને દિશા દ્વારા દર્શાવી દીધા. તો જો કોઈ બિંદુ ઉપર પદાર્થ ઉપર રહેલા કોઈ એક બિંદુ ઉપર બે બળો લાગે છે OA અથવા તો P અને OB એટલે કે Q, અને P અને Qને આપણે મૂલ્ય અને દિશા દ્વારા દર્શાવી દીધા કે OA જમણી બાજુ જાય છે અને O બિંદુમાંથી OB ઉપરની તરફ જાય છે. તો શું થાય તે જ સમાંતર બાજુ ચતુષ્કોણના અડધા ભાગની અંદર જોઈએ તો આ બે બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એટલે કે કોઈ એક બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ દ્વારા દર્શાવો. હવે બે બળો તો દર્શાવી દીધા, હવે એ બે બળોને પાસેની દિશા એટલે OAની પાસેની દિશા છે AC
તો એસી એ તમારું પાછું ક્યુ જેટલી જ મૂલ્ય અને દિશાનું બનશે. અને પાસેની દિશા એટલે ઓએની પાસેની દિશા દર્શાવી દીધી, અને ઓબીની પાસેની દિશા એટલે કે તે તમારી થશે પીની વેલ્યુ અને દિશા જેટલી. એટલે પીની સમાંતર પી બતાવ્યો મેં, ક્યુની સમાંતર ક્યુ બતાવ્યો, એટલે મારો બની ગયો ઓ એ સી બી સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે જોમાં આટલું કહે છે કે જો એક બિંદુ આગળ કે એક બિંદુ O છે ત્યાં આગળ બે એ બળો એકી સાથે લાગે છે અને તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની દિશા, આની પાસેની પીની પાસેની દિશા અને ક્યુની પાસેની દિશા, અથવા સામે જોઈએ તો પીની સામે પી લખ્યું, ક્યુની સામે ક્યુ લખ્યું. એટલે ક્યુને સમાંતર જ ક્યુ છે અને પીને સમાંતર પી છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. હવે જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય ત્યાર પછી તો જોઈએ તો આ બે બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ, બે બળો કયા તો પી અને ક્યુ, બંને ઇન્ટરસેક્ટ થાય છે, છેદે છે એકબીજાને ઓ બિંદુ પાસે. એટલે બંનેની તો આ બે બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ ડ્રો કરવાનો છે. તો બેનું છેદન બિંદુ છે પી અને ક્યુનું ઓ, તો ઓમાંથી આપણે એક વિકર્ણ ડ્રો કરીશું તો એ સીને મળશે. તો વિકર્ણ પરિણામી બળની દિશા અને મૂલ્ય દર્શાવે છે. તો એના છેદન બિંદુ ઓમાંથી આપણે વિકર્ણ ડ્રો કર્યો. બીજી વિકર્ણ ડ્રો કરવું હોય તો તમે એથી બીને જોડતો પણ ડ્રો કરી શકાય, પરંતુ અહીં કીધું છે કે ઓ એ અને ઓ બી એટલે કે પી અને ક્યુના છેદન બિંદુમાંથી જ વિકર્ણ ડ્રો કરવો, તો તે વિકર્ણ પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે. તો પી અને ક્યુ બે બળો લાગે છે પદાર્થ ઉપર ઓ બિંદુ પાસે, અને તેનું પરિણામી બળ આપણને રિઝલ્ટન્ટ ફોર્સ આર તરીકે મળશે. આર એ ઓથી સી સુધીનું ડિસ્ટન્સ જે છે તે આરનું મૂલ્ય દર્શાવે છે, પરંતુ આરની દિશા દર્શાવવા માટે આપણે અહીંયા લઈએ છીએ આલ્ફા. તથા પી અને ક્યુ વચ્ચે બનતો ખૂણો જે છે, બે ફોર્સ વચ્ચે બનતો ખૂણો, જેને થીટા દ્વારા દર્શાવવામાં આવે છે. આગળ હવે એની સમજૂતી જોઈશું. તો નેક્સ્ટની અંદર જોઈશું કે લો ઓફ પેરેલલોગ્રામ ગુજરાતીની અંદર જોઈ લીધું અને ઇંગ્લિશમાં છે ઇફ ટુ ફોર્સીસ આર એક્ટિંગ સાયમલ્ટેનિયસલી ઓન અ બોડી એટ અ પોઈન્ટ આર રિપ્રેઝન્ટેડ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બાય ટુ એડજસન્ટ સાઇડ ઓફ અ પેરેલલોગ્રામ. તો પેરેલલોગ્રામની પાસેની બાજુ દ્વારા દર્શાવી દીધી, પીની સામે પી, ક્યુની સામે ક્યુ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, you can construct the parallelogram. Then their resultant is represented in magnitude and direction by the diagonal of the parallelogram drawn from the same point. Okay. Next you have to draw diagonal which is passing through the O, and that diagonal is your resultant force capital R, that is known as a law of parallelogram of forces. Next હવે આપણે એની સમજૂતી જોઈએ. તો સમજૂતીની અંદર ફરીથી અહીં એ જ વાક્યો લખેલા છે. કોઈ પણ બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દિશા અને તેના દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે તો આ ક્યુને ક્યુ દ્વારા દર્શાવી દે, પીને અહીં પી દ્વારા દર્શાવી દઈએ. બરાબર. તો પાસેની બાજુ દ્વારા દર્શાવી દીધું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ મને ઓ બી સી એ મળી ગયો, અને ઓ બી સી એ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ઓ બિંદુ પાસે ઓ એ એટલે કે પી અને ઓ બી એટલે કે ક્યુ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે, એટલે તેની અંદરથી આપણે વિકર્ણ ડ્રો કરી દીધો. તો એ વિકર્ણ પરિણામી બળ આપણને આર આપે છે, જે ઓથી સી સુધી એ પરિણામી બળનું મૂલ્ય દર્શાવે છે, જ્યારે આલ્ફા જે દર્શાવે છે એ
પરિણામી બળની દિશા દર્શાવે છે વિથ રિસ્પેક્ટ ટુ પી. પીના અનુસંધાનમાં પરિણામી બળ આલ્ફા ખૂણા ઉપર રાખવામાં આવશે અને આર ન્યૂટનનું બળ લગાવવામાં આવશે. તો પી અને ક્યુ એ બે સંગામી બળો છે, કારણ કે આપણા ચેપ્ટરનું નામ છે કોપ્લેનર કન્કરન્ટ ફોર્સિસ. સો પી એન્ડ ક્યુ બોથ આર ધ concurrent forces as well as coplanar forces. So R is your resultant force, which is find out by using law of parallelogram of forces. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ને લઈને આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કર્યો અને તે પ્રમાણે આપણે R દર્શાવી દીધો. થીટા જે છે ઇટ ઇઝ ધ એંગલ બિટવીન પી એન્ડ ક્યુ. પી અને પહેલો ફોર્સ પી છે, પી ન્યૂટન છે, અને બીજો ફોર્સ ક્યુ ન્યૂટન છે. પી અને ક્યુ બે વચ્ચે જે ખૂણો બને છે જેને થીટા દ્વારા દર્શાવવામાં આવે છે. તો થીટા એ બે બળ વચ્ચેનો ખૂણો, પદાર્થ ઉપર લાગતા કોઈ બે બળ વચ્ચેનો ખૂણો છે. અને આલ્ફા એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ આર મેક્સ એન એંગલ વિથ વન ફોર્સ ધેટ ઇઝ પી. રિઝલ્ટન્ટ ફોર્સ પી સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણો છે આલ્ફા. અને આપણને પી અને ક્યુ વચ્ચેનો ખૂણો ખબર છે ક્યુ, તો ક્યુની અંદરથી આલ્ફા માઇનસ કરશો એટલે આપણને રિઝલ્ટન્ટ ફોર્સ જે ક્યુ સાથે ખૂણો બનાવે એ પણ મળી જશે. તો આલ્ફા એ છે પરિણામી બળ પી સાથે જે ખૂણો બનાવે છે તે છે. નેક્સ્ટ, હવે પરિણામી બળનું મૂલ્ય અને દિશા આપણે શોધવાની છે. તો તે શોધવા માટે એનાલિટિકલ મેથડ જે છે તેનો આપણે એક્સપ્લેનેશન જોઈએ છીએ અને એ લો છે લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ ફોર્સિસ. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું અને કયા સૂત્રની મદદથી, કઈ ફોર્મ્યુલાની મદદથી શોધવામાં આવશે તે ત્યાં હવે પછી આપણે જોઈએ. તો આકૃતિ આગળ પણ જોઈ, બે આકૃતિ તેમાં સેમ જ છે. ઓથી એ એક ફોર્સ દર્શાવ્યો જેને પી ન્યૂટન દ્વારા દર્શાવી. ઓથી બી દર્શાવીએ છીએ ક્યુ ન્યૂટન તરીકે. અને પાસેની બાજુને પી છે તો પીની પાસે સામેની બાજુ પી અને ક્યુની પાસે સામેની બાજુ ક્યુ, અથવા પીની પાસેની બાજુ ક્યુ અને ક્યુની પાસેની બાજુ પી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જાય છે ઓ બી સી એ. બરાબર છે. ત્યાર પછી આની અંદર આ આકૃતિની અંદર જે સી બિંદુ છે, જે ઓસી છે, જે રિઝલ્ટન્ટ ફોર્સ આર તરીકે દર્શાવવામાં આવે છે, તો સી બિંદુની અંદરથી વર્ટિકલ લાઇન ડ્રો કરવામાં આવે છે અને ઓ એ ફોર્સને એક્સટેન્ડ કરવામાં એટલે લંબાવવામાં આવે છે. બંને એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ આપણે આલ્ફાબેટ ડી દર્શાવીશું. ઓથી એ પહેલાં ડ્રો કરી દીધું એટલે એ નામ આપ્યું. ઓથી બી એ પછી બી નામ આપ્યું. અને બી પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો એટલે સી નામ આપ્યું. અને સી પછી આપણે આ બીજો એક ટ્રાયેંગલ તૈયાર કરીએ છીએ સી ડી ઓ, તો એ બનશે તમારું ત્યાર પછીનું પોઈન્ટ ડી. આવી રીતે તમે યાદ રાખી શકો. હવે ક્યુ અને આ ક્યુ એકબીજાને સમાંતર છે, તો પી અને ક્યુ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો અહીં આ ખૂણો પણ થશે થીટા. કયો ખૂણો? કે એ બિંદુ પાસે જે ખૂણો બને છે તે ખૂણો થશે થીટા. હવે એ થીટાની સામેની બાજુ લઈએ તો સાઇન થીટા બરાબર સાઇન થીટા અહીંયા લઈએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે આપણે સી ડી અને પાસેની બાજુ છે આપણી પાસે ક્યુ, એટલે સીડીની વેલ્યુ મળશે આપણને ક્યુ સાઇન થીટા. એવી જ રીતે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, અને એ મૂકશો એટલે પાસેની બાજુ એડી મળશે તમને ક્યુ કોસ થીટા. તો સીડી ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા એન્ડ એડી ઇઝ ઇક્વલ ટુ ક્યુ કોસ થીટા. નાવ ફ્રોમ ટ્રાયેંગલ ઓડીસી ટ્રાયેંગલ ઉપરથી આકૃતિમાં દર્શાવ્યું છે ઓ, અહીં ડી છે અને સી. ઓડીસીને તમે જોશો તો અહીં 90 ડિગ્રીનું સિમ્બોલ બતાવેલું છે. લંબ વર્ટિકલ લાઇન ડ્રો કરી છે ઓ એને, એટલે લંબ થશે એ લાઇન, એટલે બનશે તમારો ODC કાટકોણ ત્રિકોણ.
રાઇટ એંગલ ટ્રાયેંગલ. તો રાઇટ એંગલ ટ્રાયેંગલ ODC ઉપર ધ્યાન રાખો. એટલે કે અહીંથી આ ઓથી ડી એક લાઈન છે, ડી પરથી આ વર્ટિકલ લાઈન સીને જોડે છે અને ત્યારબાદ એ આવે છે ઓ પાસે. તો ODC એ રાઇટ એંગલ ટ્રાયેંગલ છે અને તમને ખબર છે કાટકોણ ત્રિકોણ માટે કે એના કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળા બરાબર થાય. અને એ જ હું લખું છું OC², બરાબર. OC² એ એનો કર્ણ થઈ ગયો. આપણે લખતા હતા ABC, તો AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC². સિમિલર વે OC² એ કર્ણ છે, સો AC² ઇઝ ઇક્વલ ટુ બે બાજુ કઈ OD² પ્લસ CD². એ જ મેં લખ્યું છે અહીંયા OD² પ્લસ CD². હવે OC² પાસે શું લખ્યું છે? તો OC² ઇઝ ઇક્વલ ટુ R. યુ કેન put OC in place of OC is equal to R. So OC is equal to R square equal to OD is equal to OD is equal to હું લખી શકું OA પ્લસ AD. OA ની અંદર AD ઉમેરી દઉં તો મને OD મળે છે અને OA આપણને આપ્યું છે પહેલો ફોર્સ P અને AD ઇઝ ઇક્વલ ટુ Q cos થીટા. તો પ્લસ CD² એટલે CD² ને એઝ ઇટ ઇઝ રાખ્યું છે CD². તો નેક્સ્ટ સ્ટેપની અંદર OCની જગ્યા ઉપર R મૂકી દીધું, R² ઇઝ ઇક્વલ ટુ OA જે છે એ આપણું P છે, O થી A સુધીનું અંતર છે એ P છે એટલે OAની જગ્યા પર P મૂકી દીધું. અને AD જે છે એ આપણું Q cos થીટા છે, તો ADની જગ્યા ઉપર મૂકી દીધું Q cos થીટા હોલ સ્ક્વેર પ્લસ CD જે છે તે Q sin થીટા છે, તો CDની જગ્યા પર Q sin થીટા મૂકી દીધું અને એનો સ્ક્વેર કરી દીધું. સો R² ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ P એ આપણો X છે, P જે છે તે આપણી પાસે X છે અને Q cos થીટા એ Y છે. તો X પ્લસ Y² ઇઝ ઇક્વલ ટુ X² પ્લસ 2XY પ્લસ Y² થાય છે. તો એના ઉપરથી અહીં મળશે P એટલે X, તો X² લઈએ તો P² થશે. 2XY 2 લીધો ને Xની જગ્યા પર P છે, P મૂકી દીધું. Yની જગ્યા ઉપર Q cos થીટા મૂકી દીધું, 2XY થઈ ગઈ. then plus Y². so our Y is Q cos theta. so Y² Q² Y² છે એટલે Q² થશે અને cos થીટાનું cos² થીટા એટલે Y² થઈ ગયો. સો P² પ્લસ 2PQ cos થીટા પ્લસ Q² cos² થીટા અને પછી મૂકીશું પાછળની બાજુ આ સ્ક્વેરને બ્રેકેટની અંદર લાવીએ તો Q² થશે અને sin થીટા થશે sin² થીટા. સો Q² sin² થીટા. હવે છેલ્લી બે ટર્મ ઉપર કોન્સન્ટ્રેશન રાખશો તો એમાં કોમન ટર્મ નીકળશે Q², બંનેમાં Q² છે અને બીજી ટર્મ મળશે cos² પ્લસ sin² થીટા. સો P² એઝ ઇટ ઇઝ પ્લસ 2PQ cos થીટા એઝ ઇટ ઇઝ કોમન નીકળે છે Q² અને બ્રેકેટમાં આવશે cos² થીટા પ્લસ sin² થીટા. એન્ડ વી ઓલરેડી નો ધેટ sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સો સબસ્ટિટ્યુટ sin² થીટા plus cos² theta is equal to 1 in this place. So you will get R² is equal to P² plus 2PQ cos theta plus Q². હવે આ R² છે તો હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો R² મારો બની જશે, R²નું વર્ગમૂળ કરીશ તો R² બનશે R અને P² પ્લસ 2PQ cos થીટા પ્લસ Q² ને વર્ગમૂળ અંડર રૂટ મૂકશો એટલે બનશે અંડર રૂટ P² પ્લસ Q² પ્લસ 2PQ cos થીટા. By this equation you can find out the magnitude of resultant force. આ ફોર્મ્યુલાથી તમે
કોઈ પદાર્થ ઉપર બે બળો લાગે છે પી અને ક્યુ, તો એની જગ્યા ઉપર પી અને ક્યુનું પરિણામી બળ આર શોધી શકશો. નેક્સ્ટ જોઈએ તો એ પરિણામી બળનું મૂલ્ય મળી ગયું, મેગ્નિટ્યુડ મળી ગયું, વેલ્યુ મળી ગઈ. હવે એની દિશા શોધવાની, કારણ કે રિઝલ્ટન્ટ ફોર્સ છે અને ફોર્સને મૂલ્ય અને દિશા દ્વારા દર્શાવાય છે. તો ઉપર જ જે આગળ પણ આકૃતિ જોઈ એ જ આકૃતિ અહીંયા ફરીથી રિપીટ કરી છે. તો આકૃતિની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ જે દર્શાવ્યો છે, જે પી સાથે ખૂણો બનાવે એને આપણે આલ્ફા દ્વારા દર્શાવી દીધું. અને હવે હું ટ્રાયેંગલ લઉં છું COD. તો COD અથવા તો ઓ ખૂણો લઉં તો ઓ ખૂણો જે છે તે મારો આલ્ફા છે. અને તમારે ટ્રાયેંગલ ધ્યાનમાં રાખવાનું COD, બરાબર. તો COD ઉપરથી tan આલ્ફા બરાબર અથવા tan થીટા બરાબર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને આપણી પાસે tan આલ્ફા અહીંયા લઈએ તો સામેની બાજુ છે Q sin થીટા. તો સામેની બાજુ છે, ઓકે, ડાયરેક્ટલી નહીં જવું હોય તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છે CD ડિવાઈડ બાય OD, અને OD છે OA પ્લસ AD. CD ડિવાઈડ બાય OD અને CD ડિવાઈડ બાય OD છે OA પ્લસ AD. અને ત્યારબાદ CDની વેલ્યુ મૂકો, OAની વેલ્યુ મૂકો અને ADની વેલ્યુ મૂકીએ તો tan આલ્ફા બરાબર થશે CD જે છે તે આપણી પાસે C થી D સુધીનું અંતર એ આપણું છે Q sin થીટા, અને O થી A સુધીનું અંતર એ આપણી પાસે P છે એટલે P મૂકી દીધો, પ્લસ AD બરાબર Q cos થીટા. એટલે આપણને મળશે રિઝલ્ટન્ટ ફોર્સ મેક્સ એન એંગલ વિથ force P that you can say that it is the direction of resultant force. તો પરિણામી બળની દિશા મળશે tan alpha is equal to Q sin theta divided by P plus Q cos theta. તો આવી રીતે આલ્ફા એ પરિણામી બળની દિશા દર્શાવે છે, અને આપણે tan આલ્ફા શોધી નાખીશું એટલે આપણને આલ્ફા મળી જશે. અને આ tan આલ્ફાનું સૂત્ર છે જેની મદદથી પરિણામી બળની દિશા શોધી શકીશું. અને એની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q sin થીટા ડિવાઈડ બાય P પ્લસ Q cos થીટા. આવી રીતે એક્સપ્લેનેશન લો ઓફ પેરેલેલોગ્રામનું તમે કરી શકશો, અને એક્ઝામમાં પણ તમે એ ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો. અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધીશું, અને આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. થેન્ક યુ.